स्वामी महाराज की जय। आज हमारे विशिष्ट रक्षाबंधन उत्सव आयोजन सामान्य स्वामी मुख्य लाभ આપવાના છે અને જે ઉત્સવની વાત કરવાના છે પણ સ્વામીજી જ્યારે મુંબઈની અંદર વિરાજમાન છે અને નવન જગત આપણને દર્શન અને લાભ પ્રાપ્ત થાય છે તો આજે થોડી વિશિષ્ટ સ્મૃતિઓ સ્વામીજીની આપણે થોડા સમય પહેલા મારે એક રિસર્ચ વાંચવામાં આવ્યું હતું. એ રિસર્ચ done in 2010 ગયા વર્ષે અને રિસર્ચ conducted by Harvard University. અને એનો હાર્દ શું છે કે what is the impact of thoughts on age. માણસના જે પોતાના વિચારો છે પોતાની જે કલ્પનાઓ છે તો થોટ ઇમેજિનેશન એ ઉંમર ઉપરની શું અસર પડે છે એના ઉપરનું રિસર્ચ છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ પેરામીટર્સ નક્કી કર્યા છે. એમાં લોકોએ લગભગ 30 વૃદ્ધ માણસો લીધા between the age of 75 and 80. 75 થી 80 વર્ષની ઉંમરની અંદર અને પછી તે લોકો 50 વર્ષ પહેલા એટલે 2010 માં તમે 50 વર્ષ કાઢો એટલે 1960. તો 1960 માં જે અમેરિકામાં વાતાવરણ હતું જેવા ઘર હતા જેવા છાપા હતા જેવા સમાચાર હતા જેવું ભોજન અને સંગીત હતું અને જેવા કપડા હતા એટલે આ બિચારા 75 વર્ષના વૃદ્ધોને 1960 ના કપડા વ્યવસ્થિત સુધાર્યા. સમજાય છે ને કે એ વખતે જે ફેશન ચાલતી હોય એમાં all about 30-40 people જે આખો એક મોડલો બનાવ્યો હતો બિલ્ડિંગ નેબરહુડ એની અંદર ઘર ડિઝાઇન રૂમ બારી કર્ટન બધું જ 1960 આખું વાતાવરણ ઘરની અંદર ટીવી પણ 1960 ના એટલે તમે આ બધાને સ્મૃતિમાં કરો કારણ કે આ પસાર થયા છે એમાંથી જે 1960 માં હોય છે કે ઘરની બનાવવા એને કોઈ અસર ન કરે એ ટીવી ચાલુ કરે છે તો બે વખતે જેટલા કલાક ટીવી આવતું એટલા જ કલાક આવે વિડીયો આવતું બ્લેક લાઈટ આવે તે વખતે જે પ્રોગ્રામ આવતા એ પ્રોગ્રામ આવે તે વખતે જે સંગીત વાળું એ સંગીત એ જ ટાઈમ ક્લાઇમેક્સ એ જે મહિનાનો જે છાપાઓ હતા એ બેઠા છાપા રોજના ઘરે આવે એટલે સમાચાર પણ એમાં જ વાંચે કે આજે કે એમ કીધું જે માનવ ચંદ્ર ઉપર પહોંચશે અને જે વાતાવરણ માહોલ હતો ને everything was duplicated. આ રિસર્ચ એવું
ખાવાનું રહેવાનું પછી અમને વાતો જોક્સ બધું એ પ્રકારનું આપવું તે રિસર્ચના ફર્સ્ટ ફાઇન્ડિંગમાં શું કહે છે કે આ બધા જ પહેલા અઠવાડિયામાં એ લોકો 15 વર્ષ જુવાન હોય એવી જે લોકોની ચાલ બોલી વ્યવહાર અને વિચારને વર્તન થઈ જાય. In just one week of going back તો જો પસંદ મારે આજે સામાન્ય નાનો સ્પષ્ટ કરવો છે. જો તમારા પૂર્વના ચરિત્રો તમારી ઉંમર ઉપર અસર કરી શકતા હોય તો ભગવાન અને સંતના દિવ્ય ચરિત્ર આપણા અંતર ઉપર અસર કરે છે. ઘણી સિમ્પલ છે. શ્રીજી મહારાજે બહુ સ્પષ્ટ વચનામૃત પ્રથમના 58માં કહ્યું કે જો આપણે મોટા સંત છે જેના સંતોષ પ્રમુખ સ્વામી છે નિષ્કામી નાની આપણે નિષ્કામી છીએ વિરોધી તો વિરોધી વિશ્વાસી તો વિશ્વાસી જેવા મોટા પુરુષને આપણે જાણીએ એવું આપણું અંતર તૂટી જાય છે. જાણવાની ઘણી બધી પ્રક્રિયા છે. એમાં એક સ્મૃતિ કરવી બહુ જ મોટી પ્રક્રિયા છે. પ્રથમના 38ના વચનામૃતમાં મહારાજ કહે છે સ્પષ્ટ કે જે સાધુ સત્સંગમાં ન સમજતા હોય એ તારીખ આપણું આખી કેટેગરીમાં તૂટી જાય. અત્યારના યુગમાં ઓલ ઓવર તમે બધા જે કેટેગરીમાં આવી શકીએ કે સાધુ ન સમજતા હોય એને તો ભગવાનના ચરિત્રમાં પોતાનું મન ઉછળી રહેવું એનાથી મોટો કોઈ ઉપાય છે. એનાથી જગતના ઘાટ ઓછા થાય અને ભગવાન અને સંતના ઘાટ ઝાઝા થાય. આ સ્પષ્ટ સીધો તર્ક અને સ્પષ્ટ સીધો શ્રી મહારાજની આજ્ઞા છે. અને હકીકતની અંદર આપણે મંદિરે આવીએ શાસ્ત્ર વાંચીએ વિધિ વિધાન કરીએ પણ મજા ત્યારે આવે છે કે આપણે બાપાના ચરિત્રની સ્મૃતિ કરીને તો અંદરમાં એકદમ આપણે છે ને રજવાડું થઈ જાય, એકદમ શાંતિ થઈ જાય. અને આ વાત શાસ્ત્રોક્ત છે, સત્સંગની પ્રણાલિકા છે અને અત્યારે પણ જે પ્રગટનો આપણો સંપ્રદાય છે એનું પોષણ માત્ર આવા